સુરત જિલ્લામાંથી પસાર થતી પાવર ગ્રીડ અને સ્ટરલાઇટ કંપનીની 765 કેવી જેવા મહાકાય લાઇનનું ખેડૂતોની છેલ્લા 1.5 વર્ષ કરતાં પણ વધુ સમયથી ચાલતા સંઘર્ષનો ઉકેલ આવ્યા બાદ પણ આ વીજ ટ્રાન્સમિશન કંપનીઓ ઓછું વળતર ચૂકવીને પોતાની મનમાની ચલાવી રહી છે, જેના સંદર્ભમાં ખેડૂતો દ્વારા સુરત જિલ્લા ખેડૂત સમાજના નેજા હેઠળ ખેડૂત સમાજની બારડોલી ઓફિસ ખાતે મીટિંગ યોજાઈ હતી। ખેડૂત સમાજના પ્રમુખ પરિમલ પટેલે સમગ્ર જિલ્લાના ખેડૂતોમાં જાગૃતિ લાવવા માટે અને મહાસંમેલનના ભાગરૂપે જનજાગૃતિ અભિયાન ચલાવવાનો પ્રસ્તાવ મૂક્યો હતો, જેને સૌ ખેડૂતોએ એક સુરે મંજૂર રાખ્યો હતો। આ જનજાગૃતિ પદયાત્રા માંડવી તાલુકાના વીરપોર ગામના ખેડૂત સુરેશભાઈના ખેતરેથી ખેડૂતો દ્વારા સજોડે પૂજા કરી અને શરૂ કરવામાં આવશે। પદયાત્રા વીજ ટ્રાન્સમિશન લાઇનથી અસરગ્રસ્ત તમામ ગામોમાંથી પસાર થશે અને તમામ ગામોમાં સભા કરીને આગળ વધશે, તેમજ રાતવાસો પણ આ ગામમાં જ કરવામાં આવશે। મહિલાઓએ પણ આ પદયાત્રામાં જોડાવા માટે આહવાન આદર્યું હતું। આજરોજ સુરત જિલ્લાના બારડોલી ખાતે સુરત જિલ્લા ખેડૂત સમાજની ઓફિસ પર પાવર ગ્રીડ અને સ્ટરલાઇટ 765 લાઇનથી અસરગ્રસ્ત સૌ ખેડૂતો ભેગા થયા હતા। ખેડૂતોએ રણનીતિના ભાગરૂપે આજે એવું નક્કી કર્યું છે કે જે જગ્યાએ પોલીસનો ખોટો બળ પ્રયોગ કરીને ગેરકાયદેસર ખેડૂતને ધમકાવીને એના ખેતરમાં જે નુકસાન કરવામાં આવેલું, એના ખેતરમાં પૂજા કરીને એના ખેતરમાંથી એક રેલી સ્વરૂપે જનજાગૃતિ અભિયાનની શરૂઆત કરવામાં આવે અને ગામે ગામ જેટલા ગામમાં લાઈન પસાર થવાની છે, સ્ટરલાઇટની 765ની અને પાવર ગ્રીડની જે 2 લાઈનો, એ દરેક ગામમાં પ્રવાસ કરીને એ ગામમાં રાતવાસો કરવામાં આવશે અને જનજાગૃતિ તરીકે સર્વ ગ્રામજનો અને ખેડૂતોને જાગૃત કરીને પગપાળા આખી જર્ની જે સુરત જિલ્લામાં વીરપોરથી લઈને સુરત જિલ્લા નવસારી બાજુ જે સુરત જિલ્લાનો છેવાડો આવે ત્યાં સુધી એક પગપાળા યાત્રાનું આયોજન કરેલ છે। એના માટે જુદી જુદી કમિટીઓ બનાવેલ છે, જે રીતે કે પૂજામાં કોણ બેસશે, કયા કયા ગામમાં રાતવાસો થશે, એનો પ્રવાસનો રૂટ કયો રહેશે, કેટલા માણસો ચાલવાના છે, ભોજનની વ્યવસ્થા કોણ કરશે, બધી આયોજનની તૈયારી માટે બધી કમિટીઓ બની ગઈ છે અને ટૂંક સમયમાં એક ખૂબ જ નજીકના ભવિષ્યમાં આ રેલીનું આયોજન થશે એવું સર્વ ખેડૂતોએ નક્કી કર્યું છે। એ જે કમિટી બનાવી છે એ કમિટી જોશે કે કેટલા ગામો વચ્ચે આવે છે અને એના રૂટ બનાવ્યા પ્રમાણે નક્કી થાય, પણ અંદાજિત 1 અઠવાડિયાની આજુબાજુનો આ પ્રોગ્રામ રહેવો જોઈએ।